અફસોસ એ વાતનો છે કે ખુદ એ ફાટી ગયેલા પૃષ્ઠોમાં વીર સાવરકરજી પણ સમાઈ ગયા છે. એમના પૃષ્ઠો પણ ફાડી નાખવામાં આવ્યા છે. અને જો સાવરકરની વિચારધારા, એમનો સાચો ઇતિહાસ, એમનું જીવન અને એમનું કાર્ય એ પ્રજાની સમક્ષ મૂકવામાં આવે તો લોકોને ખબર પડે કે ભારતનો સાચો ઇતિહાસ શું હતો. માત્ર 2-4 જણાના નામે જે આઝાદીની પ્રાપ્તિ ચડાવી દેવામાં આવી છે એ સૌ ભ્રામક છે. અને હું જ્યારે એમ કહું છું ને કે ભારતની આઝાદી એ માત્ર અહિંસાથી નથી આવી, કે રેટીઓ કે તકલીફ આપવાથી નથી આવી, તો લોકોને એમ લાગશે કે શરદભાઈ ગાંધીજીનો વિરોધ કરે છે. ના, મેં કીધું કે ગાંધીજીનો હું 1000 વખત, કરોડ વખત પ્રણામ કરીશ, પણ સાથે સાથે હું એમ પણ કહીશ કે અમારે આ વિચાર મક્કમ છે કે ભારતની આઝાદી માત્ર અહિંસાના કારણે નથી આવી. સશસ્ત્ર ક્રાંતિકારીઓએ હથોડા મારીને ગુલામીનું આ જે ઇમારત હતી ને એને ખોખલી કરી નાખી અને પછી અહિંસાની ફૂંકથી એ દિવાલ તૂટી પડી. અને આ વાત હું નથી કહેતો, જેના શાસનકાળમાં બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીના શાસનકાળમાં ભારતને સ્વતંત્રતા આપવાનો ઠરાવ પસાર થયો. એ ક્લેમેન્ટ એટલી જ્યારે 50ના દાયકામાં કલકત્તા પધાર્યા હતા ત્યારે એક ઇન્ટરવ્યુમાં એને જવાબ આપ્યો હતો. પૂછવામાં આવ્યું બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરને કે તમે ગાંધીજીના કારણે ભારતને આઝાદી આપી, તો કે ના, જરા પણ. ગાંધીજીનો અહિંસક સત્યાગ્રહ તો અમને બહુ સદી ગયો હતો. એવો સત્યાગ્રહ તો 100 વર્ષ ચાલે ને તો અમને કંઈ અડતું નહોતું. અમે ભારતને આઝાદ કર્યું છે માત્ર 3 શબ્દોના કારણે: આઝાદ હિંદ ફૌજ.